નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 2ના બીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે જનરલાઇઝ્ડ આર્કિટેક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર. Prerequisites for this session: basic structure of microprocessor. After completion of this session, student will be able to describe the general architecture of microprocessor. Topics to be covered: generalized architecture of microprocessor. મિત્રો, આર્કિટેક્ચર સમજતા પહેલા બેઝિક સ્ટ્રક્ચર સમજી લઈએ. આપણે લેક્ચર 1માં ચર્ચા કરી હતી માઇક્રોપ્રોસેસરના બેઝિક સ્ટ્રક્ચરની. કોઈ પણ માઇક્રોપ્રોસેસર હોય, મુખ્યત્વે એમાં 3 બ્લોક છે: રજિસ્ટર્સ, ALU અને કંટ્રોલિંગ ટાઈમિંગ, અને બસીસ એડ્રેસ બસ અને ડેટા બસ. અને કંટ્રોલિંગ ટાઈમિંગ સાથે એ બ્લોક સાથે સંકળાયેલ કંટ્રોલ બસીસ. આખી જે સિસ્ટમ છે માઇક્રોપ્રોસેસરની, એ બેઝિકલી દરેક વખતે 3 પ્રોસેસ કરે છે. ઇન્સ્ટ્રક્શન ફેચ થાય, ડિકોડ થાય અને એક્ઝિક્યુટ થાય પ્રોપર સિક્વન્સમાં. અને એના માટેનું ડેટા બાયડાયરેક્શનલ ડેટા બસ દ્વારા ટ્રાન્સફર થાય છે મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસની વચ્ચે. આ દરમિયાન ઇન્ટરપ્ટ સર્વિસ હોય તો એક્સટર્નલ ડિવાઇસને ઇન્ટરપ્ટ સર્વિસીસ માઇક્રોપ્રોસેસર પૂરું પાડે છે. અને ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અથવા ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ આખી જે પ્રોસેસ છે એને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. હવે આ જ વસ્તુને આપણે માઇક્રોપ્રોસેસરના જનરલ આર્કિટેક્ચર દ્વારા સમજીએ. મિત્રો, હવે અહીંયા આપણે કોઈ પણ માઇક્રોપ્રોસેસર હોય એના જનરલ આર્કિટેક્ચર, સામાન્ય બંધારણ કેવું હોય એ સમજવા જઈ રહ્યા છે. આપણે 1 બાય 1 બ્લોક દ્વારા ચર્ચા કરીશું. ત્યારબાદ તમારી સામે જનરલ આર્કિટેક્ચરનું સંપૂર્ણ બ્લોક ડાયાગ્રામ આવશે. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. માઇક્રોપ્રોસેસરમાં એરિથમેટિક અને લોજિકલ સર્કિટ આવેલ હોય છે, જેના દ્વારા એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરવામાં આવે છે. અક્યુમ્યુલેટર. અક્યુમ્યુલેટર એ સ્પેશિયલ રજિસ્ટર છે, 8 બીટ રજિસ્ટર છે, જેમાં એરિથમેટિક ઓપરેશન્સ થયા બાદ રિઝલ્ટ સેવ થાય છે અને અમુક ઓપરેશનમાં ઇન્સ્ટ્રક્શનના ઓપરેન્ડ તરીકે પણ કાર્ય કરે છે. જેમ કે આપણે કહીએ એડ બી, એટલે કે બીનો ડેટા એમાં એડ કરવો, રજિસ્ટર બીનો ડેટા રજિસ્ટર એમાં એડ કરવો. આ દરમિયાન બી અને એ બંને રજિસ્ટરનો ડેટા એડ થાય છે તો એ એક ઓપરેન્ડ તરીકે પણ કાર્ય કરે છે. અને આ જે રજિસ્ટરનો ડેટા છે એ રિઝલ્ટ ફાઇનલ થશે a પ્લસ બી, એ પણ અક્યુમ્યુલેટરમાં સંગ્રહ થશે. ટેમ્પરરી રજિસ્ટર. મિત્રો, જે આગળ એડ બી કીધું, એટલે કે એનો ડેટા પણ ટેમ્પરરી કોઈ રજિસ્ટરમાં સ્ટોર થશે, ત્યારબાદ એડિશનની પ્રોસેસ થશે. એટલે કે કોઈ પણ પ્રોસેસમાં, કોઈ પણ ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશનમાં ટેમ્પરરી ડેટા સ્ટોરેજ માટે ટેમ્પરરી રજિસ્ટરનો ઉપયોગ થાય છે. જનરલ પર્પસ રજિસ્ટર. સામાન્ય રજિસ્ટર, જે સામાન્યપણે ડેટા સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે. સ્ટેટસ રજિસ્ટર. મિત્રો, આ જુઓ, આ જે રજિસ્ટર છે એ એરિથમેટિક અને લોજિક ઓપરેશન સાથે સંકલિત છે. જ્યારે કોઈ પણ એરિથમેટિક અથવા લોજિકલ ઓપરેશન થાય એ વખતે જે રિઝલ્ટ છે એનું સ્ટેટસ આ રજિસ્ટર દ્વારા જાણી શકાય છે. એમાં જુદા જુદા
ફ્લેગ જે હોય છે, જેવા કે પેરિટી, ઝીરો, સાઇન, આ ડિટેલમાં આપણે સમજીશું પછી. આ જે ફ્લેગ પરથી જે રિઝલ્ટ છે એની લાક્ષણિકતાઓ ખબર પડે કે રિઝલ્ટ 0 છે, રિઝલ્ટની સાઇન પોઝિટિવ છે અથવા નેગેટિવ છે, રિઝલ્ટમાં 1 છે, ઇવન નંબર છે, ઓડ નંબર છે, કેરી છે એ કઈ રીતે જનરેટ થઈ છે એનો ખ્યાલ આવી શકે. તો આ હતું સ્ટેટસ રજિસ્ટર. સ્ટેક પોઇન્ટર. સ્ટેક એટલે મિત્રો થપ્પી. જ્યારે કોઈ એડ્રેસ છે, કોઈ ડેટા છે પછીથી ફેચ કરવાનો હોય તો સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ કરવામાં આવે. એ સ્પેશિયલ રજિસ્ટર છે, 16 બીટ રજિસ્ટર છે. કોઈ વખત કોઈ એક્ઝિક્યુશન થઈ ગયું, કોઈ પ્રોસેસ થઈ ગઈ તો એ મેમરી એડ્રેસને સ્ટેક પોઇન્ટર પર સ્ટોર કરવામાં આવે અને જ્યારે તેની જરૂર પડે ત્યારે એને લેવામાં આવે. આ જે રજિસ્ટર છે એ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રકારનું રજિસ્ટર છે, જેને લીફો પણ કહેવાય છે. એટલે કે જે છેલ્લા સ્ટોર થયું હોય એ પહેલાં રિકોલ કરી શકાય. તો સ્ટેક પોઇન્ટર એટલે કે એવું રજિસ્ટર જે જૂની એક્ઝિક્યુશન થયેલી ઇન્સ્ટ્રક્શનની એડ્રેસની માહિતી રાખે છે. પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર નામ પરથી જ ખ્યાલ આવે કે આ પ્રોગ્રામને કાઉન્ટ કરે છે. એનો મતલબ કે હવે પછી કઈ ઇન્સ્ટ્રક્શન ફેચ કરવાની છે એનું એડ્રેસ છે પ્રોગ્રામ કાઉન્ટર પર મળી શકે તમને. એટલે કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે ફેચ કરવાની હોય એનું એડ્રેસ મેળવવા માટે પ્રોગ્રામ કાઉન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ 16 બીટ રજિસ્ટર છે. મિત્રો, સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટરમાં ઘણી વખતે થોડો ગૂંચવાડો થાય છે, એટલે ખ્યાલ રાખવો. પ્રોગ્રામ કાઉન્ટર એ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુશન માટેનો એડ્રેસ ધરાવે છે અને સ્ટેક પોઇન્ટર એ પ્રકારનું રજિસ્ટર છે જે પછીથી યુઝ કરવા માટેની જે માહિતી હોય એનું એડ્રેસ ધરાવે છે. બંને વચ્ચે એક ફરક છે જેનો ખ્યાલ રાખવો. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય આ રજિસ્ટરમાં ફેચ કરવામાં આવે છે, લેવામાં આવે અને ઇન્સ્ટ્રક્શન ફેચ કરી લીધા પછી આપણને ખ્યાલ છે કે ઇન્સ્ટ્રક્શન ડીકોડ કરવી પડે. બરોબર છે. ઇન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે એ ઇન્સ્ટ્રક્શન ડીકોડર દ્વારા કરવામાં આવે અને ડીકોડર પછી એક્ઝિક્યુશન સ્ટેજમાં શું આવે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ આવે. આ યુનિટ છે એક્સટર્નલ કમ્પ્લીટ પ્રોસેસમાં ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ્સ પ્રોવાઈડ કરે છે. એટલે કે ઇન્સ્ટ્રક્શન માટે ટાઈમિંગ અને કંટ્રોલ યુનિટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે એક્ઝિક્યુશન માટે વપરાય છે. ઇન્ટરનલ બસીસ જે ઇન્ટરનલ ડેટા ટ્રાન્સફર માટે વપરાય છે. બફર અથવા લેચ. બફર એટલે જે ડેટા ટ્રાન્સફર માટે વચ્ચે જ્યાં ડેટા ટેમ્પરરી સ્ટોર થાય એને બફર કહેવામાં આવે છે. બે બસીસ છે તમને ખ્યાલ છે મિત્રો, બાય ડાયરેક્શનલ ડેટા બસ છે અને યુનિડાયરેક્શનલ એડ્રેસ બસ છે. અને બીજું તમને સિગ્નલ્સ દેખાય છે, કંટ્રોલ લાઇન્સ છે જે ટાઈમિંગ અને કંટ્રોલ માટે છે અને ઇનપુટ લાઇન છે જે બહારથી આવતા સિગ્નલ મેળવવા માટે છે. તો મિત્રો, આ છે જનરલાઇઝ્ડ આર્કિટેક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર. ગમે તે માઇક્રોપ્રોસેસર હોય, 8085 હોય અથવા કોઈ પણ માઇક્રોપ્રોસેસર હોય, એમાં આ પ્રકારનું સ્ટ્રક્ચર જનરલી જોવા મળે અને એ માઇક્રોપ્રોસેસરની લાક્ષણિકતા પ્રમાણે થોડું ઘણું ચેન્જ આવી શકે. તો મિત્રો, આજે આપણે શું શીખ્યા? જનરલાઇઝ્ડ આર્કિટેક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર. Thank you and keep learning.